અહીંથી પહેલાં તો નીકળીએ ને હવે જાઉં ત્યાં બ્લોગ બનાવો છે જાઉં અક્ષયગઢનું મેં કેવી સાઈડ જો મેળાય છે જાય અત્યારે અહીંથી થાય 6 કિલોમીટર. હા ચાલો બાય બાય. અહીંયા એવું છે અત્યારે બંધ કરી દેતો. ફાઇનલ ગાઈસ અક્ષયગઢે પૂગી ગયા આપણે. થોડુંક આગળથી વાર થઈ ગયા. જાય બોર્ડ અહીંયા બોર્ડનું અક્ષયગઢ ફાઇનલ હાલો પૂગી ગયા. હા એમ અંદર ગાડી જતી હતી ખબર નથી અને જાય ત્યાં મેન ગેટ છે જાય ગેટ તો જોરદાર બન્યો એકદમ આખું વાતાવરણ જોરદાર. હા પહેલી વાર આવ્યા કેશો તમારા બાજુ છે ને તો ફરતી સાઈડ જો વાહ અરે પણ આ તો ગાર્ડન નહીં ટૂંકું પડ્યું ભાઈ. હા યાર જોરદાર હો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ હે ગાર્ડન તો હમણાંનું છે. હા ના ફરતી સાઈડ આ રોડ એવો બન્યો ભાઈ આ પૂછ્યું તો કે હાલો સીધે સીધે ચાલવા દો વાંધો નહીં. અને આ સાઈડ મન તો આમ જોઈને તેમ લાગે કે રહેતા ન હોય માણસ જંગલ ટાઈપ જમીન હોય ક્યાંક લગી અંદર જાય ને ગાડી જોઈએ મન તો લાગે કે હરંગ કદાચ પુગાડ દે. હા લગભગ તો હરંગ જ છે. તો અમે બે જાય પાછા ત્યાંથી વાંચી આવતા રહ્યા અને આવતા પપ્પા અને આમ તો આવી ગયા લાગે લગભગ છે. આમાં બીજું એવું છે કે હે ને આ ઉના જેવું લાગે માધવપુર જાઓ ને વન ઓછો આશ્રમ ત્યાં જો આ ટાઈપનો અંદર આમ કેટલો વિસ્તાર છે એમાં ગાડી લઈને પાછા તમે જઈ શકો. અહીંયા એમાં છે જો ફરતી સાઈડ જો ઓલું જો લા પતરું કટાઈ ગયું અમને આપણે ઠેકાડી દેવાનું થાય અને આ સાઈડ બધા રૂમ ને હોય છે જી હોય પણ અંદર કેટલું છે એ જોવા જેવું છે. નારિયેલીઓ જોઈ લો. ઓ ભાઈ આ શું છે? વાહ યાર તું તો નથી ને? ઓ માય ગોડ અમને આપણે આ બાજુ ખબર નથી આપણે. મને લાગે કે ફાઇનલી પૂગવા આવ્યા ત્યાં પછી આગળ નીકળી ગયા લાગે. હા ના ના અહીંયા ક્યાંથી જવા દઈશ ત્યાંથી જ જવાય આગળ હાલો બંધ કરી ફાઇનલી પૂગી ગયા આપણે. લોકેશન ગમે જોરદાર મંદિર આવી ગયા અને મંદિરે જાય અંદર દર્શન કરીએ. ડાયરેક્ટ એટલે ગાડી વરંગ પૂકી ગઈ જાય મંદિરે. અહીં તો જવું વાહ યાર આ સીન જો સીન જોરદાર છે પણ થાકી ગયા કે ના કાલ વર્કઆઉટ છે ને જોરદાર કર્યું. 30 ડમ્બલ કે આ બધું દુખ્યા તો જઈ આવી દર્શન કરવા. પણ આમે એમ જ કંઈક છે ઓલી છે અહીંયા તો આ બધી જગ્યાઓમાં બેસવાની આમાં કેટલું છે પણ બહુ મોટી જગ્યા હાલા ક્યાંયથી છે ગાડી આવી છે આપણે હાલો તો જાય અંદર. તો જો મંદિર આપણે આવી ગયા અને સામે મંદિર જ છે જોડે છે. હા એ કઈ છે અહીંયા મોટું મંદિર ગાર્ડન ટાઈપ છે જો હાથી ગયું. પબ્લિક તો બહુ છે બહુ ઘણા વર્ષો થયો કેટલા વર્ષ અમે તો ઘણા ટાઈમ પર થયો પાછા. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હાલો અંદર દર્શન કરી આવે પછી મળીએ. ઓકે ફાઇનલ જે ભૂગી ગયા અને એકદમ યાર લોકેશન છે આવા ટાઈમ આવીએ તો મજા આવે છાયાના જો અત્યારે છાયો છે અને આ ડુગંડિયાને આ તમને ખબર પડી બોલો બાકી સાહેબ બધા જો એકદમ કરો નીચે બધી ઓલ્ડ બહુ જૂની જગ્યા છે જો મેં બધું ઉખડવા માંડ્યું. સીડીઓ હે આપણે કદાચ બીજી સાઈડ થી આવ્યા આથી જા સીધું અહીંથી આમાં યાર હેરપુર લોકેશન તો હાલો જરા
મીતની મોજ હે મીત ગદના ઉભરા હારે થાયકો લાગે હવે બટ યાર લોકેશન તો ત્યાં મસ્ત મજાનો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આવે એક નંબર જાઉં પાછી હવે અત્યારે મોડું થઈ ગયું ગદનું મસ્ત લોકેશન છે જોરદાર અહીંયા એકદી ડેફિનેટલી આવી ગયો અને જગ્યા એક અલગ અલગ છે બધી ફરતી સાઈડ બાકી હું કેવું મેં થોડુંક લોંગ થઈ ગયું કા ડિસ્ટન્સ આ વખતે બધું થઈને આમ ક્યાંયથી ક્યાં ફરી સેટ આવ્યા હા એમ હાલો દર્શન કરી આવ્યો બધું ક્યાં હાલ ઉપર તો જો લોકો જાખી પેલાનું હે ભાઈ બહુ જૂનું છે એટલે મસ્ત મજા આવી ગઈ સારું દર્શન વર્શન કરી લીધા હવે ને હવે ભાઈ અમારે લેટ થાય એટલે હવે હે ને પાછા આપણે નીકળી જાય આપણા લોકેશન બાલાગામ કેડ મીતે આવે છે ફાઇનલી ધોરા મોજા પહેરીને વ્હાઈટ એકદમ મસ્ત લાગે શૂઝ પહેર લે શૂઝમાં શું છે ખબર વાર ગંદી લાગે ઘડીએ હવે તારે તો બરાબર ફાઇનલી બોલી ગયો બટ બેન નહીં થાય અને અહીંથી ગેટ છે વટી એવું નથી આ ગેટ તો જો અહીંયા છે ઓલી સાઈડે છે ઓલી ત્રણ બધી સાઈડ છે એટલે અહીં ગમે ત્યાંથી આવવાના બહુ વિસ્તારમાં શાખા જો વાહ યાર લુક તો જો હા એટલે આવું છે સાંજના ટાઈમે જત્યા તો મજા આવે ગમે જાય નહીં છે ને અહીંયા અમે દર્શન કરી લીધા અને અક્ષયગઢે પહેલી વાર આવ્યા હતા આમાં લોકેશન તો કેટલા વિસ્તારમાં છે આમ જો અહીંથી ફરતી સાઈડ જોઈને તો આમાં પૂરું જ નથી થતું બટ સનસેટ અત્યારે થઈ ગયું ને જોરદાર સીન થઈ ગયું અને ચક્કર આવી ગયેલા તમે તો હવે આપણે ભાઈ ભાગવાની તૈયારી કરીશું બરાબર કેટલા વાગ્યા છો એટલે 6:30 થઈ જાય છે તો ભાગીએ ભાઈ અને બાકી ક્યાંય જવું હવે હું તો હવે ઘરે જઈએ અને વિડીયો જોવાનો ગમે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફટાફટ બાલાગામ ઘેડે જઈએ આપણે અને ઘર જેવી કેમ મજા ન આવે ભલે ગમે એટલા સેટ આવી જાય એ શું વાત છે આ તો દસ કાઢવાનું થાય અને હાલો તો હવે વિડીયોમાં બના દીજો ઘરે જઈએ અને મળીએ આજે અમે 2 પ્લેસીસ વિઝિટ કરતા પહેલાં અહીંયા અક્ષય પહેલાં ગયા હતા ભાઈ કેહોદ ગાર્ડન ત્યાં ગાર્ડન અહીંયા નાઇટમાં લાઇટને જોરદાર થાય બધા કે બટ હવે જાય ટાઈમ રહેશે તો પાછું અહીંયા જાઉં ઉતરવા અને અત્યારે અહીંયા અક્ષયગઢ આવી ગયા જસ્ટ ફોર દર્શન કરીને પછી ભાગ્ય હાલો તો થેન્ક્સ ફોર વિઝિટ આભાર ફાઇનલી આપણે ભાઈ દર્શન કરી લીધા પાછળ જોઈ લો એકદમ અક્ષયગઢનો લુક્સ હવે અમે એને બાલાગામ ભાગીએ ફાઇનલી હવે અહીંથી કયો સાઈડ કંઈ જાય નહીં નથી ખબર ચાલતો બેન ફાઇનલી ગાઈસ જો રાજકોટની મોજ અત્યારે એન્ડ આપણે બે પ્લેસીસ વિઝિટ કરી લીધા અને હવે જો ભાઈ જઈએ હવે ઘેરે જાય પછી ગાર્ડન જાય નાઇટનો વ્લોગ ઉતારવા ઓકે હાલો શેરડીનો રસ જાતા શેરડીનો રસ દેખાઈ ગયો હવે આપણે હાઈવે પર ચડી ગયા ને હવે ભાગીએ ભાઈ ફાઇનલી ખેડે એન્ડ